આમોદમાં શ્વાનના હુમલાથી આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ ભર બજારમાં અને મસ્જિદ પાછળના વિસ્તારમાં બાળકો પર હુમલા થયા હતા, જેમાં કેટલાક બાળકોની આંખોને પણ ઈજા પહોંચી હતી. સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. નાગરિકોનો આરોપ છે કે પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવેલી કામગીરી માત્ર દેખાડવા પૂરતી હતી અને શ્વાનોનો આતંક ઓછો થવાને બદલે વધ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી છે. આમોદની જનતા હવે માત્ર આ શ્વાનનો નહીં પરંતુ રસ્તા પર સુરક્ષિત રીતે ચાલી શકે તેવી કાયમી મુક્તિની માંગ કરી રહ્યા છે. જો આગામી 24 કલાકમાં આ સમસ્યા કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉછાળવામાં આવી છે. બિસ્મિલ્લા મોહમ્મદ ભઠ્ઠી. શું થયું હતું? કૂતરું કર્યું આ ભાઈને કયા આગળ? ઓરી ચકલેથી રાહીન ઘર આવ્યું ત્યાં આગળ દુકાન છે ને ઓરી ચકલો છે. તે મદ્રસેથી આવતો હતો કૂતરું કર્યું એને, એટલે અમે તૈયારી મેં લઈને આવ્યા. હું એની દાદી થઉં.